વડોદરાથી લાઈવ જોડાયા છે અલ્પેશ. કોટિયા પ્રોજેક્ટના ડાયરેક્ટર બિનિત કોટિયાની એસઆઈટીની ટીમે ધરપકડ કરી છે. હાલ શું અપડેટ છે આના પર? બિલકુલથી કશીશ વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્ચ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે પ્રથમ 6 આરોપીની ધરપકડ કરી હતી અને 13 જેટલા જે આરોપીઓ હતા તે ફરોર હતા. ત્યારે વડોદરા જે પોલીસ છે તેને આજે વધુ એક સફળતા હાથ લાગી છે. બિનિત કોટિયા કરી અને જે પ્રોજેક્ટનો ડાયરેક્ટર છે તેની એસઆઈટી ટીમ દ્વારા આજે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 જેટલા આરોપીની ધરપકડ કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે હજુ પણ આ જે ઘટનાના મુખ્ય આરોપી માનવામાં આવે છે પરેશ શાહ અને નિલેશ જૈન તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ આરોપીઓ છે તે ક્યાંક ને ક્યાંક અન્ય રાજ્યમાં ભાગી ગયા હોવાની પણ ચર્ચા હતી અને તેને જ લઈને પોલીસ દ્વારા પણ જે અલગ અલગ રાજ્યો છે ત્યાં ટીમો બનાવી અને મોકલવામાં આવી છે. વડોદરા પોલીસની તપાસ છે તે હજુ પણ યથાવત છે તે જોવા મળે છે. વડોદરા પોલીસ દ્વારા એસઆઈટી ટીમની પણ રચના કરવામાં આવી છે અને 9 જેટલી જે ટીમો બનાવી છે તેને લઈને વિવિધ વિભાગની અંદર હાલ તપાસ છે તે ચાલુ છે. જી કશીશ. આભાર અલ્પેશ સમગ્ર વિગતો બદલ. પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી છે અલગ અલગ અને તપાસ હાલ શરૂ છે. એસઆઈટીની ટીમ દ્વારા જે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ વાત એ જ છે કે એ વિદ્યાર્થીઓનો શું આંખ હતો. થોડીક વાર પહેલા અમે જે આપને ન્યૂઝ બતાવ્યા કે એ અરમાન કે જે બચી ગયો એ અરમાન કહી રહ્યો હતો કે શિક્ષિકાએ તો પહેલા ના પાડી હતી. ઓપરેટર એમને કહી રહ્યા હતા કે આ તો અમારું તો રોજનું કામ છે. વધુ વિગતો આપણે મેળવીશું. આપણી સાથે ફરી એકવાર સંવાદદાતા અલ્પેશ સુથાર લાઈવ જોડાયા છે. અલ્પેશ, અરમાન સાથે પણ આપે વાત કરી. એણે એમ કહ્યું કે ઓપરેટર ફોર્સ કરી રહ્યો હતો કે આ તો મારું રોજનું કામ છે, કઈ વાંધો નહીં આવે. લાઈફ જેકેટ પણ પહેરાયા ન હતા. 2 ફેરા તો એટલું તો શું, 2 ફેરામાં તો તમે શું કર્યું? હજી ફેરો મારો ને બોટને આખો ટર્ન માર્યો પછી બોટ પલટી ખાઈ, એ પણ અપડેટ સામે આવી છે. બિલકુલથી કશીશ વાત કરવામાં આવે તો આપણે વહેલી સવારથી જ આ જે સર્ચ છે તે ચાલી રહ્યા છે. તમામ પ્રકારે પોલીસની તપાસ છે તે તેજ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની જે ઢીલી નીતિ છે તેના કારણે આ ઘટના બની છે. સાથે સાથે સ્કૂલના સંચાલકો છે તે પણ એટલા જ જવાબદાર કહી શકાય. કારણ કે જે રીતે સ્કૂલમાંથી પ્રવાસ લઈ ગયા નક્કી કરવામાં આવ્યું તેમ છતાં પણ વાલીઓને છે તે ક્યાંક ને ક્યાંક આ વાતથી અજાણ રાખવામાં આવ્યા હતા. તેમ છતાં પણ સ્કૂલના જે બાળકો છે તે હેમખેમ પ્રકારે પિકનિકના સ્થળે પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી આ જે ઘટના છે તે ઘટી. એક બોટની અંદર 31થી પણ વધુ બાળકો તેમજ શિક્ષિકાઓને બેસાડવામાં આવ્યા અને બાળકોએ જણાવ્યું તે મુજબ આજે અરમાનનું નિવેદન છે કે બોટ છે તે ક્યાંક ને ક્યાંક કાણી હતી અને તેમાં પાણી ભરાવાનું શરૂ થયું. આગળથી ને પાછળથી બંને તરફ પાણી ભરાવા લાગ્યું. તેમ છતાં પણ બોટ ચાલક છે તે કોઈપણ પ્રકારની કાળજી રાખતો ન હતો અને જ્યારે બોટમાં વધુ પડતું પાણી ભરાઈ ગયું અને બોટ છે તે ડૂબવા માંડી હતી ત્યારે આ ઉડતી વખતે આ જે નાવ છે તે પલટી હતી અને તેના જ કારણે આ ઘટના સર્જાઈ હતી. છોકરાઓ છે જે બચી ગયેલા બાળકો છે તેમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ડરનો માહોલ છે તે જોવા મળ્યો છે. કારણ કે તેઓ આ ઘટનાના સાક્ષી છે. તેઓ માંડ કરી અને આ જે બોટ ઊંધી વળી ત્યારબાદ પાણીમાંથી બહાર નીકળ્યા હતા. છોકરાઓમાં અત્યારે એટલા સુધી ડર પેસી ગયો છે કારણ કે જો બોટ ઊંધી વળતાની સાથે 14 જેટલા જે લોકો હતા, 12 જેટલા બાળકો હતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. છોકરાઓ હાલ સ્કૂલે તેમજ પિકનિક જવાની પણ ભવિષ્યમાં પ્લાનિંગ નહીં કરે તેવું હાલ આ જે અરમાન છે તે કહી રહ્યો છે. એટલે કહી શકાય કે ખૂબ જ દર્દનાક આ ઘટના હતી અને આ ઘટનાની અંદર 12 જેટલા બાળકો તેમજ 2 જેટલા શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોર્પોરેશન દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ઊંધું ઝડપાયું હોય તેવું કહી શકાય. કારણ કે જે રીતે કોર્પોરેશનની કાર્યવાહી કરવાની હોય છે, જે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, જે તમામ જે લેકના સાધનો છે તેની દેખરેખ રાખવાની હોય છે, ચકાસણી કરવાની હોય છે, તે કોઈ પણ પ્રકારની ચકાસણી નથી કરી. પોલીસ તપાસની અંદર પર આ ખુલાસો છે તે થઈ ચૂક્યો છે. અંદર રહેલા કેટલા એવા સાધનો હતા કે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી દેખાઈ આવી હતી. તેને લઈને પોલીસ પણ હજુ વધુ એક ગુનો છે તે આ સંચાલકો વિરુદ્ધ દાખલ કરી શકે છે. જી કશીશ. જી અલ્પેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે ન્યૂઝ રૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ પણ લાઈવ જોડાયા છે. ઉમંગ, એટલી દર્દનાક આ ઘટના, બાળકોની અંદરથી આ ડર ક્યારે નહીં જાય. અનેક લોકોની બેદરકારી, સંચાલકોના કારણે અનેક એવી વસ્તુમાં ખામી હતી, તે કેમેરા બંધ હતા. ઓપરેટરે કીધું કે અમારું રોજનું કામ છે, વાંધો નહીં આવે. એમાં 14 લોકોના જીવ ગયા અને હવે કુલ 19 આરોપીમાંથી 7 આરોપી પકડાયા છે. હજી 12 આરોપીને એમાંથી મુખ્ય 2 આરોપી પણ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. શું અપડેટ? પહેલા તો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર દેખાતો નરાધમ આરોપી છે એ પ્રોજેક્ટનો ડાયરેક્ટર છે કોટિયા અને એનું નામ છે બિનિત. આ જ કોટિયા પ્રોજેક્ટ હેઠળ હરણી તળાવ છે એનો પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવ્યો હતો. અને બીજી મહત્વની વાત કશીશ કહું કે આ કોટિયા બંધુની પાસે જે એમને અનુભવ છે ફરસાણ બનાવવાનો અનુભવ છે. પહેલી વાત આ સાંભળજો કે જે ફરસાણ બનાવવાનો અનુભવી છે એને કોર્પોરેટરોએ અને કોર્પોરેશને આખો પ્રોજેક્ટ આપ્યો કે જ્યાં
હોડી ચાલે, નાવ ચાલે, ત્યાં રાઇડ્સ મૂકવામાં જેને ટેકનિકલનું ઝીરો નોલેજ છે, તેને ટેકનિકલની કશી જ ખબર નથી પડતી, એવા આ કોટિયા બંધુને પ્રોજેક્ટ આપી દીધો. અને આ કોટિયા બંધુ તેના પ્રોજેક્ટમાં જે કોન્ટ્રાક્ટર છે એને પેલા પરાગ શાહ છે તેને રાખે છે. આ બધાની મિલીભગતના કારણે પહેલી વખત જ્યારે કોટિયાએ ટેન્ડર ભર્યું હતું ત્યારે ટેન્ડર વિપક્ષના ક્યાંક દબાવના કારણે કેન્સલ થયું હતું, અને ફરીથી તેણે બુદ્ધિમત્તાથી ફરીથી આ કોન્ટ્રાક્ટ મેળવી લીધો હતો. અને આખરે થાય છે શું કે આ કોટિયા બંધુ, ધ્યાનથી જોઈએ આ કોટિયા બંધુને, કે આજ એક વિનીત કોટિયા છે કે જેના પાપે, જેની મગજના કારણે, રાક્ષસી મગજના કારણે આજે 12 જેટલા વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે, 14 જેટલા, જેમાં 12 બાળકો ને 2 શિક્ષિકા હતા. આજ એ રાક્ષસી બુદ્ધિ જીવ છે કે જેના કારણે આ લોકોએ જીવ ગુમાવ્યો છે, નાના બચ્ચાઓએ જીવ ગુમાવ્યો છે. અને આખી ઘટના બન્યા બાદ જે છે એ એસઆઈટી ની રચના કરવામાં, અને એસઆઈટી ના ચહેરાને ધ્યાનથી જુઓ, આ એ જ રાક્ષસી ચહેરો છે કે જેને ફરસાણ બનાવવાનો અનુભવ છે, પરંતુ ટેકનિકલી પોતાની રાક્ષસી બુદ્ધિથી જે મૂછો નેતાઓ આપે છે એ જ રીતે તેની રાક્ષસી બુદ્ધિના કારણે તેને ટેકનિકલી પર્સન તરીકે પરાગ શાહને બતાવ્યો, અને પરાગ શાહને બતાવી અને જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ લઈ લીધો. એટલે આના જ પાપે ક્યાંક 14 લોકોના જીવ ગયા છે. અને એમાં ખાસ નાના ભૂલકાઓ હતા, કશિશ, કે જેઓ પિકનિક કરવા આવ્યા હતા, અને એમના સ્મિત કહેતા હતા, એમના મોઢા ઉપર દેખાયેલો એક ઉમંગ હતો, અને ઉમંગના કારણે જે પિકનિકમાં ગયા હતા તે લોકો અને માતમમાં ફેરવાય છે. અહીંયા ફાટ રુદન વડોદરાએ કર્યું છે, અને એ જ સાક્ષી અમે રહ્યા છીએ કે જ્યારે પરિવારના બાળકોનું મૃત્યુ થતું હોય, અને સાથે સાથે એક એવો પણ પરિવાર કે જેને લગ્ન જીવનના 17 વર્ષ પછી જ્યારે બાળક પોતાના ઘરને પારણું બંધાતું હોય, એની દુઃખદ વેદનાઓ શું હોઈ શકે એ અમે અમારી નજરે જોયું છે. એ હૃદય કંપાવે તેવી હતી, અને શબ્દોમાં વર્ણન ન કરી શકાય. અને આ જ રાક્ષસી બુદ્ધિનો જે આ કોટિયા હતો તેને એસઆઈટીની ટીમે છે એની ધરપકડ કરી છે. અને ચોક્કસથી એવી અપેક્ષા રાખીએ કે જ્યારે મુખ્ય આરોપીમાંના એક આરોપીની જ્યારે એસઆઈટીએ ધરપકડ કરી છે તો ક્યાંક ભીનું ન સંકેલાય, અને મુખ્ય આરોપીઓ જે છે એ પકડાય, અને સાથે સાથે મોટા મગરમચ્છોને પણ પકડવામાં આવે. અને ફરીથી મોરબી જેવી જે ઘટના છે વડોદરામાં બની, અને વડોદરા જેવી ઘટના ફરી ક્યાંય ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં ક્યાંય ના બને એવો ગુજરાત દાખલો બેસાડે તો ખરેખર એસઆઈટી નું કામ છે એ લેખે લાગશે. કશિશ, આભાર ઉમંગ અને અલ્પેશ જોડાવા બદલ. એવી કાર્યવાહી થવી જોઈએ કે દાખલો બેસે. અનેક વાર કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ વારંવાર એવી ઘટના ઘટે છે, ખોફ કોઈને નથી. એટલે આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખૂબ આવશ્યકતા છે.